ગુજરાતમાં આદિવાસી રાજનીતિ હવે ચરમસીમા પર પહોંચી રહી છે અને ધારાસભ્ય તરીકે ઉપસી રહ્યા છે ચૈતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલ અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે પણ છે આદિવાસી ધારાસભ્ય તુષાર ચૌધરી। તેમણે વધુ એક ભ્રષ્ટાચારને લઈને કૌભાંડ ઉજાગર કર્યું છે અને તે મામલે તેમણે શું કહ્યું છે તેની વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં જે પ્રકારે અને ખાસ કરીને આદિવાસી જિલ્લા છે દાહોદ હોય કે છોટા ઉદેપુર કે પંચમહાલમાં નળ સે જલ યોજનાનું લાખોથી કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવી ચૂક્યું છે। સરકારે પણ આ મામલે સ્વીકાર્યું છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ એવી ઠોસ કાર્યવાહી નથી થઈ અને મંત્રીઓ છે ભાજપના મંત્રીઓને પણ આ નળ સે જલના કારણે બદલવા પડે છે, આવા આરોપ લગાવ્યા હતા આદિવાસી ધારાસભ્ય તુષાર ચૌધરી। અને ગુજરાતમાં જે પ્રકારે આદિવાસી રાજનીતિ અત્યારે ચરમસીમા પર પહોંચી રહી છે અને ચૈતર વસાવા, અનંત પટેલ અને ગુજરાત વિધાનસભાના જે વિપક્ષના નેતા છે તે તુષાર ચૌધરી પણ હવે મેદાને છે। મનરેગા યોજનામાં ચાલતા ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે। મારા પ્રયત્નોને કારણે મંત્રી પુત્રને જેલવાસ પર ભોગવવો પડ્યો હતો અને મંત્રી ખુદ સચિવાલયમાં આવવાનું એમણે બંધ કરી દીધું અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ એમને પડતા પણ મૂકવામાં આવે છે। પણ આ પડતા મૂકવા એ માત્ર ભ્રષ્ટાચારને ઢાંક પીછોડો કરવા માટેનું પગલું હોય એવું અમને લાગી રહ્યું છે, કારણ કે અમે એમાં આગળ ઊંડા ઉતર્યા તો માત્ર દાહોદ જિલ્લાના 80 ગામડામાં આ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે અને એ રકમ લગભગ 433 કરોડ સુધી પહોંચી છે, પણ એની તપાસની કોઈ કાર્યવાહી હજુ સુધી સરકાર દ્વારા કરવામાં આવી નથી। નળ સે જલ યોજના આજે ગુજરાતમાં સદંતર નિષ્ફળ ગઈ છે। ગામે ગામ ઘરે ઘરે પાણીના નળ મુકાઈ ગયા છે, પણ પાણી લેતા નહીં। પાઇપ જમીનમાં હોવી જોઈએ, જમીનમાં પાઇપ નથી, ટાંકીમાં પાણી પડ્યું નથી। એમાં ફક્ત મહીસાગર જિલ્લામાં 223 કરોડની રિકવરી કાઢવામાં આવી છે, એમાંથી માત્ર 2 કરોડ જેટલી રકમ વસૂલ કરવામાં આવી છે। પણ સમગ્ર ગુજરાતમાં જો આ વસ્તુની તપાસ થાય તો આના 10,000 કરોડ કરતાં પણ મોટું કૌભાંડ આ નળ સે જલ યોજનામાં પણ સરકાર દ્વારા આચરવામાં આવ્યું છે। એટલે અમારી જે સૌરાષ્ટ્રની પહેલ જે અમારી યાત્રા હતી એ કિસાન આક્રોશ યાત્રા, આ વખતની અમારી યાત્રા એક જન આક્રોશ યાત્રા અમે નામ આપ્યું છે, કારણ કે આપણે આમાં માત્ર ખેડૂતોના નહીં પણ મધ્યમ વર્ગ હોય, ઉચ્ચ મધ્યમ વર્ગ હોય, રોજે રોજ કમાઈને ખાનારો માણસ હોય, શ્રમયોગી હોય, એવા તમામ લોકોના, નાના વેપારી, મોટા વેપારી હોય, તમામ લોકોના પ્રશ્નો ઉજાગર કરવા માટે અમે આ જન આક્રોશ યાત્રા કાઢી છે। આજે તમે જુઓ છો કે જંગલ જમીનનો અધિકાર આપ્યા પછી પણ માત્ર 50% આદિવાસીઓને જંગલની જમીન મળી છે અને હાલમાં જે સરકારે ગીર ફાઉન્ડેશન નામની સંસ્થાને જે સેટેલાઇટ સર્વે કરવાનો જે કામગીરી સોંપી છે, એ ગીર ફાઉન્ડેશન દ્વારા બિનઅધિકૃત રીતે જંગલના દાવાઓ નામંજૂર કરવામાં આવે છે। ખરેખર આ સત્તા તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિને આપવામાં આવી છે, એની જગ્યાએ ગીર ફાઉન્ડેશન બિનઅધિકૃત રીતે જંગલના દાવા પણ નામંજૂર કરી રહી છે। આજે તમે જુઓ છો કે પ્રાથમિક શિક્ષણની હું વાત કરું તો સરકાર વારંવાર એવું કહે છે કે ભાઈ રમશે ગુજરાત ને જીતશે ગુજરાત। હવે પરિસ્થિતિ એ છે કે 5,646 શાળાઓ એવી છે કે ત્યાં કોઈ મેદાન જ નથી, શાળામાં મેદાન જ નથી, તો રમશે ક્યાંથી ગુજરાત અને જીતશે ક્યાંથી ગુજરાત? 6,077 જેટલા ઓરડાઓ જર્જરિત છે, 10,677 જેટલા શાળાના ઓરડાઓની ઘટ છે, 40,000 કરતાં વધુ શિક્ષકોની ઘટ છે અને આના કારણે હમણાં કેન્દ્ર સરકારે જે રિપોર્ટ રજૂ કર્યો સંસદમાં, એમાં ફક્ત આદિવાસી 3,21,000 બાળકો કુપોષિત છે। એટલે કુપોષણને ડામવામાં આ સરકાર સદંતર નિષ્ફળ થઈ ગઈ છે। આજે નરેગા યોજનામાં 1 કરોડ કરતાં પણ વધારે લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે। આપણે જે NFSA એટલે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદાની વાત કરીએ તો 2022-23માં નોંધાયેલા હતા 3,45,00,000 લોકો મફત અનાજ પર ગુજરાતમાં નિર્ભર હતા। 23-24માં એ આંકડો વધીને 3,65,00,000 પર પહોંચ્યો।
તો તમે વિચાર કરો કે ગુજરાતની વસ્તી આપણે 6 કરોડની ગણીએ તો એમાંથી 3,65,00,000 લોકો મફત અનાજ પર નિર્ભર છે. 1 કરોડ લોકો નરેગા યોજનામાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગુજરાતની વાસ્તવિકતા છે. આજે તમે જુઓ બેરોજગારીની વાત કરીએ તો ફક્ત હું સાબરકાંઠા જિલ્લાની વાત કરીશ તો સાબરકાંઠા જિલ્લામાં હાલમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 5 સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવી. એ 5 સ્ટાફ નર્સની સામે 3,150 અરજીઓ ફક્ત સાબરકાંઠા જિલ્લામાં આવી છે. એ બતાવે છે કે નર્સિંગ થયેલા વિદ્યાર્થીઓને પણ નોકરી મળવાની કેટલી તકલીફ છે. તો પછી એમાં ગ્રેજ્યુએટ MA MCom હોય કે BA BCom હોય કે એને તો નોકરી ક્યારે મળશે કે નહીં એ ખૂબ મોટો પ્રાણ પ્રશ્ન છે. કે સરકાર જે જાહેરાતો કરે છે કે વડાપ્રધાનશ્રી આવે એટલે આટલા પ્રકલ્પોનું લોકાર્પણ કે આટલા 1000 કરોડનું લોકાર્પણ ને આવી મોટી મોટી વાતો કરીને ગુજરાતની જનતાને ભરમાવવાનો પ્રયત્ન કરી રહી છે. એ ગુજરાતના જનતાની વાસ્તવિક સમસ્યાઓ શું છે એ જાણીને એને ઉજાગર કરવા માટે વિધાનસભા સુધી પહોંચાડવા માટે અને સરકાર સુધી પહોંચાડવા માટે અમે આ જન આક્રોશ યાત્રાનું આંદોલન કર્યું. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.